ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 6 આપણે રાસાયણિક ફેરફાર જોયો હતો. રાસાયણિક ફેરફારમાં મેગ્નેશિયમની પટ્ટીને હવામાં આપણે ગરમ કરી હતી એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું, સફેદ રંગની રાખ મળી. એ રાખને આપણે પાણીમાં ઓગાળી અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવ્યો હતો, બરાબર છે. અને આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ માં આપણે લાલ લિટમસ પત્ર અને બ્લુ લિટમસ પત્ર મૂકી અને ચકાસ્યું હતું કે એ એસિડિક છે કે બેઝિક છે, બરાબર છે. પછી બીજી એક પ્રવૃત્તિ આપણે એવું કરી હતી કે મોરથુતું એટલે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં પાણીમાં નાખી એનું દ્રાવણ બનાવ્યું અને એની અંદર થોડા ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડના નાખ્યા એટલે દ્રાવણ વાદળી રંગનું બની ગયું. હવે આ દ્રાવણનો રંગ આપણે જોઈ લીધો, વાદળી રંગ છે. એની અંદર શેવિંગ કરવાની બ્લેડ લોખંડની હોય અથવા તો ખીલી ને આપણે એની અંદર નાખીએ અને પછીથી એનું અવલોકન કરીએ અને મૂકી રાખીએ. પછી એનું અવલોકન કરીએ તો દ્રાવણનો રંગ કેવું બની જાય છે? લીલા રંગમાં પરિવર્તન પામે છે. અને એમાં ડૂબાડેલી ખીલી કે બ્લેડ ઉપર તમને શું જોવા મળે છે? કોપર સલ્ફેટ અને લોખંડની વચ્ચે પ્રક્રિયા થાય છે એટલે વાદળીથી લીલો રંગ બને છે. આયર્ન સલ્ફેટ નામનો નવો પદાર્થ બને છે એટલે કે ખીલી કે બ્લેડની સપાટી પર કથ્થઈ રંગના કણો જોવા મળે છે. આ નવો પદાર્થ બને છે, બરોબર છે, અવક્ષિત સ્વરૂપે. હવે નવી પ્રવૃત્તિ 6.8. એક ટેસ્ટ ટ્યુબની અંદર વિનેગર લેવાનું અને એની અંદર ચપટી બેકિંગ સોડા ઉમેરવાનું, એટલે ખાવાનો સોડા ઉમેરીએ તો એની અંદર તમને પરપોટા થઈને બુડબુડ અવાજ આવશે. આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નીકળ્યા પાણીમાંથી જો પસાર થવા દઈએ તો જો હું એની રાસાયણિક પ્રક્રિયા લખું છું, વિનેગરને એસિડિક એસિડ કહેવાય. એસિડિક એસિડ વત્તા બેકિંગ સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો શું બનશે એમાંથી? કાર્બન ડાયોક્સાઇડ વત્તા અન્ય પદાર્થ, બરાબર છે, અણુ બને. અને એમાં આપણે ચૂનાનું નીકળ્યું પાણીમાંથી પસાર થવા દઈએ કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 વત્તા ચૂનાનું નીકળ્યું પાણી એટલે CaOH. તો it gives કેલ્શિયમ કાર્બોનેટ બનશે. શું બનશે? કેલ્શિયમ કાર્બોનેટ વત્તા પાણી. કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 વત્તા H2O. આવું બને, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે કાર્બન ડાયોક્સાઇડને ચૂનાના નીકળ્યા પાણીમાંથી પસાર કરવામાં આવે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ બને છે. ચૂનાના નીકળ્યા પાણીને દૂધિયું બનાવે છે. રંગહીન હોય એમાંથી શું બને છે? દૂધિયું બને છે. ચૂનાના પાણીની દિવ્ય થવાની પ્રક્રિયા એ કાર્બન ડાયોક્સાઇડની હાજરી માટેનો એક ટેસ્ટ છે.
બરોબર છે. આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે ઉચ્છ્વાસ માટે બહાર કાઢીએ છીએ, તો એની કસોટી કરવા માટે આ ચૂનાના નીતર્યા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે આગળના પાઠમાં જોઈએ છીએ. બરોબર છે. દરેક ફેરફાર, હવે આપણે રાસાયણિક આટલા બધા ફેરફાર જોયા, દરેક ફેરફારમાં એક કરતાં વધુ નવા પદાર્થો બને છે. મેગ્નેશિયમનું દહન કર્યું તો મેગ્નેશિયમની રાખ બની, જેનો તદ્દન નવો પદાર્થ છે. મેગ્નેશિયમની રાખને પાણીમાં ઓગળ્યું તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બન્યો. એવી જ રીતે કોપર સલ્ફેટની લોખંડ સાથેની પ્રક્રિયા કરાઈ તો આયર્ન સલ્ફેટ અને કોપર બન્યા. અને લોખંડની શેવિંગ બ્લેડ ઉપર પણ રાસાયણિક પ્રક્રિયા થઈ અને કોપરના કણો જમા થયા. વિનેગર અને બેકિંગ સોડા, તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ મળ્યો. કાર્બન ડાયોક્સાઇડને ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરીએ તો કેલ્શિયમ કાર્બોનેટ મળે છે. આમ રાસાયણિક ફેરફાર એટલે કે જે ફેરફારમાં એક અથવા વધુ પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. અને આ રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહે છે. તો આપણા જીવનની અંદર રાસાયણિક પ્રક્રિયા અગત્યનો, રાસાયણિક ફેરફાર અગત્યનો ભાગ ભજવે છે. રાસાયણિક ફેરફારના પરિણામે બધા જ નવા પદાર્થો બને છે. અને દાખલા તરીકે ધાતુને તેની ખનિજમાંથી છૂટી પાડવી હોય તો રાસાયણિક એટલે કે લોખંડના ખનિજમાંથી લોખંડને છૂટું પાડવું હોય તો પ્રક્રિયા તબક્કાવાર શ્રેણીબદ્ધ પ્રક્રિયા કરવી પડે. અને અંતે આપણને રાસાયણિક પ્રક્રિયાના અંતે મળે છે. એવી જ રીતે રાસાયણિક પ્રક્રિયાઓને અંતે આપણે જે દવાઓ બનાવીએ છીએ દવાઓ મળે છે. પ્લાસ્ટિક અને ડિટર્જન્ટ જેવા ઉપયોગી પદાર્થો પણ રાસાયણિક પ્રક્રિયા વડે જ પ્રાપ્ત કરવામાં આવતા હોય છે. રાસાયણિક ફેરફાર વડે એક અથવા એક કરતાં વધુ પદાર્થો બને છે. અને નવા પદાર્થો રાસાયણિક ફેરફાર સાથે જુદી જુદી ઘટનાઓથી બને છે. એનાથી એ ફેરફારોથી જુદી ઘટના બને છે. ઉષ્મા, પ્રકાશ કે બીજા પ્રકારના વિકિરણો ઉત્સર્જન પામે છે અથવા તો શોષાય છે. બરાબર છે. પછી ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે. ગંધમાં પરિવર્તન આવે છે અથવા તો નવી ગંધ ઉત્પન્ન થાય છે. રંગમાં ફેરફાર થઈ શકે છે. વાયુ પણ ઉત્પન્ન થઈ શકે છે. આમ રાસાયણિક ફેરફારને થાય ત્યારે આટલી પ્રક્રિયા થાય. સામાન્ય રીતે મેગ્નેશિયમની પટ્ટી જ્યારે બળી તો મેગ્નેશિયમની પટ્ટીનું બળવું એ રાસાયણિક ફેરફાર છે. જ્યારે પટ્ટી સળગે છે ત્યારે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને પ્રકાશ, આંખને આંજી નાખે એવો પ્રકાશ ઉત્પન્ન થતો હોય છે. કોલસો, લાકડું, પાંદડાનું દહન એ પણ શું છે? રાસાયણિક ફેરફાર જ છે. વાસ્તવમાં કોઈ પણ પદાર્થનું દહન થાય, કોઈ પણ પદાર્થ સળગે તો એ રાસાયણિક ફેરફાર છે. અને દહનની સાથે હંમેશા ઉત્પન્ન થાય છે ઉષ્મા. બરાબર છે. ફટાકડાનું ફૂટવું એ રાસાયણિક ફેરફાર છે. આવા વિસ્ફોટની અંદર ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ અને અણગમતો વાયુ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણને દૂષિત કરે છે. અને એટલે જ ફટાકડા ન ફોડવાની સૂચના વારંવાર આપવામાં આવે છે. દિવાળીનો સમય હોય ત્યારે એટલા બધા ફટાકડા ફૂટતા હોય કે જેને કારણે વાતાવરણ એટલું બધું ધુમાડાવાળું થઈ જાય કે આપણને શ્વાસ લેવામાં એ ધુમાડાવાળી ફટાકડાની ધુમાડાવાળી હવા જ આપણા નાકમાં જતી હોય છે. આપણને ખબર પડે કે આ હવા ચોખ્ખી છે નહીં. અને એટલા માટે જ જો એક તો ધ્વનિ, વધારે પડતો અવાજ હોય તો ઘોંઘાટ થઈ જાય અને એનું એક પણ ધ્વનિનું પણ પ્રદૂષણ છે. પછી વાતાવરણમાં હવાની અંદર ધુમાડો જાય, ઉષ્મા ઉત્પન્ન થાય. તો આમ ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ અને અણગમતો વાયુ ઉત્પન્ન થાય છે. અને એટલા માટે ફટાકડા ફોડવા હિતાવહ નથી. આ એક વૈજ્ઞાનિક કારણ છે અને વારંવાર પૂછાય છે. બરાબર છે. એવી જ રીતે ઘરમાં ખોરાક, આપણે રાંધેલો ખોરાક હોય, આ રાંધેલો ખોરાક
અમુક સમય પછી બગડી જાય છે. અને એ ખોરાક જ્યારે બગડી જાય તો એની અંદરથી એક દુર્ગંધ મારે છે. અને આને પણ આપણે એટલે કે ખોરાકનું બગડવું એ રાસાયણિક ફેરફાર છે. બરાબર છે. સફરજનનો ટુકડો છે કે આપણે શક્કરિયું છે, બટાકું છે કે રીંગણને સમારે તો સમાર્યા પછી થોડીક જ વારની અંદર એનો રંગ પરિવર્તન થઈ જાય છે, કથ્થઈ કલરનું બની જાય છે. આ જે છે એ સ્લાઇસ કાપીને આપણે મૂકી રાખીએ છીએ, એ જે રંગ પરિવર્તન થાય છે એ પણ રાસાયણિક ફેરફાર જ છે. અને આ ફેરફારને લીધે નવો પદાર્થનું નિર્માણ થાય છે. એસિડ અને બેઝનું પરસ્પર આપણે તટસ્થીકરણ શીખી ગયા તો એને પણ રાસાયણિક ફેરફાર જ કહેવામાં આવે છે. જો વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોનનું સ્તર આવેલું છે, સૂર્યમાંથી આવતા હાનિકારક અલ્ટ્રાવાયોલેટ પારજાંબી કિરણોથી આપણને સુરક્ષા આપે છે. આ ઓઝોન આ વિકિરણોનું શોષણ કરી અને ઓક્સિજનના અણુઓમાં રૂપાંતર આપે છે. એટલે ઓઝોન એ ઓક્સિજન કરતાં જુદો છે. ઓઝોનના તૂટવાની પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા કહી શકાય. જો ઓઝોનના સ્તર વડે અલ્ટ્રાવાયોલેટ કિરણ શોષાતું ન હોય તો પૃથ્વીની સપાટી સુધી પહોંચી પણ ના શકે અને જીવંત પદાર્થોને હાનિ પહોંચે. એટલે ઓઝોન એ ઓઝોનનું આ વિકિરણ આપણા માટે સુરક્ષા કવચ છે. અને એ કુદરતી કવચ છે. આ સ્તર કુદરતી છે અને કુદરતી કવચનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, લોખંડનું કટાવવું એ પણ રાસાયણિક ફેરફાર છે. લોખંડની વસ્તુઓને કાટ લાગવો અને ધીમે ધીમે એનો નાશ થાય છે. તો લોખંડનો ઉપયોગ તો પુલના નિર્માણમાં, જહાજમાં, કારો બનાવવા, ટ્રકના માળખામાં અને બીજી ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે લોખંડનો ઉપયોગ થાય છે. પણ સાથે સાથે આ કાટ લાગવાની ક્રિયા પણ થાય છે જે આપણને આર્થિક રીતે હાનિકારક છે. કાટ એટલે કે લોખંડ વત્તા ઓક્સિજન એટલે હવામાંથી વત્તા પાણી અને એ લોખંડનો કાટ બને છે. કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી બંનેની હાજરી અનિવાર્ય છે. વાસ્તવમાં હવાની અંદર ભેજ હોય જ છે. જો વધારે ભેજનું પ્રમાણ હોય તો વધુ ભેજને કારણે કાટ લાગવાની પ્રક્રિયા ઝડપી બને છે અને એટલા માટે આ કોણ છે? એટલે હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે એનો અર્થ કે વધુ ભેજમાં કાટ લાગવાથી ઝડપથી થાય છે. લોખંડની વસ્તુઓને ઓક્સિજન અને પાણી કે બંનેથી બચાવવી હોય તો એનો એક સરળ ઉપાય છે તેની ઉપર રંગ લગાવવો અથવા તો ગ્રીસનું સ્તર ચડાવવામાં આવે છે. વાસ્તવમાં આવી રીતે નિયમિત રીતે રહેતું નથી. જો નિયમિત રહેતું હોય તો જ કાટ લાગવાની પ્રક્રિયા ધીમી કરી શકાય અથવા તો લાગે નહીં. એટલે લોખંડ ઉપર ક્રોમિયમ કે ઝીંક એટલે જસતનો ઢોળ ચડાવવામાં આવે છે. જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. અને આ પ્રક્રિયાથી શું થાય છે કે ઘરમાં વપરાતી પાણીની વહન કરતી પાઇપ, લોખંડની નળી, આ બધું
કાટથી બચવા માટે ગેલ્વેનાઇઝ કરેલા હોય છે. એટલે જહાજ લોખંડનું બનેલું હોય છે અને એનો મોટો ભાગ પાણીમાં ડૂબેલો હોય છે. જહાજની બહારની સપાટી પર પાણીનો સતત સંપર્ક હોય છે. એટલે વધુમાં સમુદ્રનું પાણી અનેક પ્રકારના ક્ષારોથી બળેલું હોય છે. એટલે ક્ષારવાળું પાણી લોખંડની કટાઈ જવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આથી જ જહાજને રંગ કર્યા પછી કાટ લાગતો હોય છે, પણ એ ઓછું નુકસાન કરે છે. અને એટલે જ જહાજનો લોખંડનો થોડો ઘણો ભાગ દર વર્ષે બદલવાની આવશ્યકતા રહે છે. તો આ પ્રક્રિયાથી ખરેખર કેટલું નુકસાન થાય, પણ તોય એ આપણે કરવું પડે છે. હવે છેલ્લો એક ટોપિક રહ્યો છે સ્ફટિકીકરણ. એ આપણે આજે નહીં જોતા, પ્રયોગ આવે છે જે એના પછીના વિડીયોની અંદર જોઈશું. વિદ્યાર્થી મિત્રો કેટલાકને નથી ગમતું તો ના ભણશું, પણ ગમે એવી કોમેન્ટ ના કરો.